નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરતો ચોમાસાની વિદાયને લઈ જાહેરાત મિત્રો કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગૌસ્વામી કહે છે કે હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાર્વત્રિક નથી, પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે। મિત્રો, 9 સપ્ટેમ્બર પછી એક વરાપનો માહોલ જોવા મળશે। બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે, જે વરસાદી સિસ્ટમ આગામી સમયમાં મિત્રો મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં મિત્રો ડીપ ડિપ્રેશન બની જશે। જો કે મિત્રો ગુજરાતના તરફ આવશે તે કેમ આગામી સમયમાં માલુમ પડશે તેવું મિત્રો પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું। જ્યારે મિત્રો 15 સપ્ટેમ્બર પછી ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ શકે છે તેવું મિત્રો પરેશ ગૌસ્વામી આગાહી કરીને જણાવી રહ્યા છે। પરંતુ મિત્રો હાલ બંગાળની ખાડીમાં જે હલચલ છે તેને જોતા મિત્રો ગુજરાતમાંથી ચોમાસું મોડું વિદાય લઈ શકે તેવું મિત્રો પરેશ ગૌસ્વામી જણાવી રહ્યા છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર મિત્રો 450માં ગેસ સિલિન્ડર મળશે। મિત્રો હવે રાજસ્થાનમાં ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને પણ મિત્રો 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળશે। સીએમ ભજનલાલ શર્માએ મિત્રો વિધાનસભામાં મિત્રો આ જાહેરાત કરી હતી। અગાઉ ઉજ્જવલા યોજના અને બીપીસીએલના પરિવારોને માત્ર મિત્રો 450 રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે મિત્રો રાશન ઘઉં લેતા પરિવારોને પણ લાભ મળશે। કેટલાક અન્ય રાજ્યોમાં પણ એલપીજી સિલિન્ડર મિત્રો 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 2018મો હપ્તો મેળવવા માટે આ 5 કામ ફરજિયાત કરી લેજો, જેમાં મિત્રો હવે ખેડૂતોને 18મા હપ્તાની રાહ પણ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવવા માટે ખેડૂતોએ આ 5 મહત્વપૂર્ણ કાર્યો કરવા પડશે, જેમાં તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરી રાખો। મિત્રો બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર કાર્ડ સીડિંગ તપાસો। જ્યારે મિત્રો તમારા આધાર સીડિંગવાળા બેંક ખાતામાં તમારો મિત્રો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો, તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરો। પીએમ કિસાન પોર્ટલ ઉપર ક્નોવ યોર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર સીડિંગ તપાસો। જમીનની ચકાસણી માટે ખેડૂતો કોમન સર્વિસ સેન્ટર ઉપર જઈ શકે છે અને રાજ્યના અધિકૃત લેન્ડ રેકોર્ડ પોર્ટલ દ્વારા આ કામ મિત્રો કરાવી શકે છે। અને વધુ માહિતી માટે મિત્રો pmkisan.government.in ની મુલાકાત લો અથવા તમારા નજીકના સીએસસી કેન્દ્રની મુલાકાત લઈ તમે મિત્રો આ કામ પતાવી શકો છો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકને મિત્રો વર્ષે 36,000 રૂપિયાની સહાય મળશે। ગુજરાત સરકારે મિત્રો અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજનાના મિત્રો મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જેમાં મિત્રો આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા પિતા જો પુનઃ લગ્ન કરે છે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં ઉછરે છે તેવી સ્થિતિમાં મિત્રો સામાજિક ન્યાય રાખતા કિસ્સામાં સગા સંબંધીઓને ત્યાં રહેતા મિત્રો 18 વર્ષ સુધી બાળકને મહિને મિત્રો 1,000 રૂપિયા અધિકારી વિભાગ દ્વારા અને મહિને મિત્રો 3,000ની સહાય અપાય છે। તેવી જ રીતે મિત્રો હવે વિધુર પિતાના પુનઃ લગ્ન અને તેમના સંતાનો મિત્રો સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવા કિસ્સામાં પણ મિત્રો આ સહાય મંજૂર કરવાનો નિર્ણય થયો છે। હાલમાં મિત્રો આ યોજના હેઠળ સંપૂર્ણત અનાથ અને માતા કે પિતાના અવસાનથી છત્રછાયા ગુમાવ્યા હોય તેવા મિત્રો 19,170 બાળકોને દર મહિને મિત્રો રૂપિયા 3,000ની સહાય ચૂકવવામાં મિત્રો આવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાહન ચલાવો છો તો જાણી લેજો આ નિયમ। મિત્રો એક માહિતી મુજબ રસ્તા ઉપર 305 મિલિયન વાહનો છે, 16.5 કરોડ વાહનોનો વીમો નથી। શું છે મિત્રો કાયદો? મોટર વાહન અધિનિયમ મુજબ એટલે કે મિત્રો 2019 મુજબ વીમા પોલિસી વિના વાહન ચલાવવું મિત્રો ગેરકાયદેસર છે। આ કિસ્સામાં મિત્રો પ્રથમ વખત દંડ મિત્રો 2,000 અને અથવા તો 3 મહિના સુધીની જેલ, બીજો ગુનો મિત્રો અને તેના પછી વીમો પોલિસી વિના મિત્રો ડ્રાઇવિંગ કરવા માટે 4,000 રૂપિયાનો દંડ આપવામાં આવશે। દંડ મિત્રો તમામ વાહનો માટે સમાન છે। મોટર વ્હીકલ રૂલ્સ 1989 હેઠળ મિત્રો કોઈ પણ વ્યક્તિ મિત્રો વાહનની નોંધણી અથવા નંબર પ્લેટ પણ કોઈ પણ પ્રકારનું મિત્રો સ્ટીકર અથવા તો લેબલ ચોંટાડી શકે નહીં, તે ગુનો મિત્રો દાયરામાં આવે છે। વાહનોના મિત્રો કાચ કે બોડી પર કોઈ પણ પ્રકારનું સ્ટીકર લગાવવા ઉપર 1,000 રૂપિયાનું મિત્રો ચલણ આવે છે। તો નોંધનીય છે કે મિત્રો આ નંબર પ્લેટ ઉપર સ્ટીકર લગાવવા માટે મિત્રો 5,000 રૂપિયાની ચલણની જોગવાઈ કરવામાં આવેલ છે।
વાહનો ઉપર મિત્રો જાતિ, ધર્મ અને રેન્ક એટલે કે મિત્રો દર્શાવ્યા સ્ટીકર અથવા તો લેબલ માટે મિત્રો વિવિધ રાજ્યોમાં સમયાંતરે મિત્રો માર્ગદર્શિકા પણ મિત્રો જાહેર કરવામાં આવેલી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન થઈ જજો, મુદ્રા યોજનાના નામે છેતરાઈ ન જતા। મિત્રો ભારત સરકારની લોન યોજના એટલે કે પીએમ મુદ્રા યોજનાના નામે છેતરપિંડી મિત્રો કરવામાં આવી રહી છે। અત્યારે મિત્રો એક લેટર બધે ફરી રહ્યો છે, જેમાં લખ્યું છે કે 36,500 રૂપિયા ભરીને પીએમ મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયાની લોન લો। જો મિત્રો તમને આવો કોઈ પત્ર મળે તો તેના ઉપર બિલકુલ વિશ્વાસ ન કરવો। સરકારે આ લેટરને મિત્રો નકલી ગણાવ્યો છે। આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કોઈ પણ લેવા દેવા નથી તેવું મિત્રો સરકાર જણાવી રહી છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો લેપટોપ ખરીદવા ઉપર મળશે મિત્રો 25,000 રૂપિયાની ભેટ। લેપટોપ સહાય યોજના અંતર્ગત 25,000 અથવા તો મિત્રો તમે જે કિંમતનું લેપટોપ લીધું હોય તે કિંમતના મિત્રો 50% બંનેમાંથી જે ઓછું હોય તે મિત્રો સહાય મળવા પાત્ર થશે। જ્યારે આ સહાય મેળવવા માટે તમે મિત્રો ધોરણ 12માં પાસ હોવા જોઈએ અને ધોરણ 12માં 70+ રેન્ક હોવા જોઈએ, તો જ તમને મિત્રો આ લેપટોપ સહાય યોજનાનો લાભ મળશે। આ યોજના માટેના ફોર્મ આવનાર મિત્રો થોડાક સમયમાં એટલે કે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના પરિણામ બાદના દિવસોમાં મિત્રો ફોર્મ ભરવાના શરૂ થશે તેવી મિત્રો માહિતી સૂત્રો અનુસાર જાણવા મળી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે હવે 100% વગર વ્યાજે લોન। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિક કે કરિયાણાની રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવાની માહિતી આવે છે। મારે દસ્તાવેજોની સાથે અરજી કરવી છે તેવા ગરીબ પરિવારો અને ગેરંટીઓ વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોનની રકમ મળે છે। ધારકોને કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલાં 10,000 રૂપિયાની લોન મળે છે। ત્યારબાદ મિત્રો તેને 20,000 અને પછી મિત્રો 50,000 એટલે કે ડબલ લોન આપવામાં આવે છે। જોકે એક રકમની ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવે છે મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષણમાં નમો સરસ્વતી યોજનાની જાહેરાત મિત્રો કરવામાં આવી ગઈ છે, જેની મિત્રો વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજના અંતર્ગત મિત્રો ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં મિત્રો 15,000 રૂપિયા મળીને કુલ મિત્રો 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। આ યોજનાથી મિત્રો આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં મિત્રો વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે મિત્રો વાર્ષિક 2 લાખથી વધુ મિત્રો 5 લાખ થવાની ધારણાઓ છે। આ યોજના માટે મિત્રો આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે મિત્રો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।